રાજકોટ શહેર મહિલા કોંગ્રેસની મહિલાઓ પહોંચી રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ, જેના વિશેની માહિતી તમને દીપ્તિબેન સોલંકી જણાવશે. હું દીપ્તિબેન સોલંકી, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. અમે એક મહિલા સલામતીને લઈ અને કમિશનરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ અને એમને રજૂઆત કરવા આવ્યા છીએ કે હમણાં જ પ્રેસ મીડિયાના માધ્યમથી એવું જાણવા મળેલ છે કે રાજકોટના જ એક કોર્પોરેટર કાલાવાડ રોડની એક હોટલના સીસીટીવી કેમેરામાં કોઈક મહિલા સાથે દેખાયા છે. ત્યારે અમે એવી રજૂઆત માટે આવ્યા છીએ આ બાબતને લઈને કે આવા કિસ્સાની અંદર આ કોર્પોરેટર કોણ છે એ જાહેર કરવામાં આવે અને ખરેખર જો એ કોર્પોરેટર જ હોય તો એને આવા કૃત્ય બાબત તપાસ કરી અને એને ગેરલાયક ઠેરવી પદભ્રષ્ટ કરવામાં આવે. કારણ મહિલાઓની સલામતી માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી.